આપણે બોરનો પાણી પાયેલું છે તેના હિસાબે બહુ ખડ થઈ ગયું છે અને હજુ પણ વરાપ થયો નથી. તો કોઈ પણને ભાઈ બહેન કે માતાને જો આ ખેતરમાં વાઢવા આવવું હોય તો આવી શકે છે. જો અને આ ભાઈ ખેડૂતના માલિક છે અને એક આ ભાઈ મેતુભાઈએ તો પૂટકી પણ કરી લીધી છે. તો ગમે એને વાઢવા આવવું હોય તો આ ખેતરમાં વાઢી જાય. એકદમ છૂટ આપેલી છે, બેહો નહીં ચારવાની, ખાલી ચાર જ લેવાની છે. ને કશું હે ખાડા પડે તો ખેતર ખેડવાની મજા આવે નહીં. બરોબર ને કાપાજી? બરાબર. આ વાઢી જવાનું આપણે. હા, ગમે વાઢી જાય. બેન દીકરી કોઈ પણ આવી અને વાઢી જાય. લોકેશનની વાત કરું તો આપણે આથમણા પામે આ ખેતર કાપુજીનું આવેલું છે. તો શું છે કે ખડ વટી જાય ને તો જલ્દી વરાપ થઈ જાય. પછી અમે કટર મારવાનું જ છે. એના માટે ગમે આવી અને વાઢી જાય, એક ચાર લઈ જાય. છૂટ આપેલી જ છે. અને મેતુભાઈ એક તો પૂટકી કરી લીધી છે અને તમે પણ આવો અને પૂટકી કરો. શું કેવું કાભાઈ? હા, જેને વાઢવું ને છૂટ હે કોઈ તમને ના નહીં પાડે. હા, ગમે આવીને વાઢી જાય. બહેરું કોઈ પણ કે છોકરી હોય કે ગમે એ ભાઈ આપણા ગામના જ છે, ગુંજારાના જ છે. ગુંજાળાના છે. સારો એવો બંકો છે ને સારા એવા વિડીયા પણ બનાવે છે. બે શબ્દ બોલ રામાધણીના. બધા કોઈ કેવું ગેંગસ્ટર બનવું, ગાડી ઉપર લખાય સ્ટેટ ઓફ રામાધણી, વાગે તો તે જય રામાધણી, જય રામાધણી, જય રામાધણી. જો સરસ મજાના વિડીયા બનાવે છે અને છોકરું બહુ સારું છે, જીતું છે. તો ઓના કોઈ ગલત વિડીયા બનાવવા નહીં. બરોબર ને કાપુ? અમુક લોકો એને બિચારા ગલત વિડીયા બનાવે, એવા ગલત નહીં, સારા વિડીયા બનાવો તો એ ના નહીં પાડે. વરણ હજુ એક થોડુંક લઈ રહ્યું, 2 મિનિટ પૂરું થઈ જાય ને. જો ચારે એવી સરસ છે, મજાની. તમારા ફટકે પૂટકો થઈ જાય જોરદાર. કટન મારવાનું જ છે 2 દિવસમાં. તો વહેલા પહેલા જલ્દી આવી જાઓ ને આવી જ જાઓ ખેતરમાં. સેલ 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 સેલ. જય માતાજી કાપાજી. જય માતાજી. જય કિસાન. જય કિસાન.